मैं कशुं जानतो नथी पण मारा परिवारने रोजी रोटी કરવા માટે આ હું પાપ કર્મ કરી રહ્યો છું। ત્યારે નારાયણ મુનિએ કહ્યું કે ભાઈ તું જે કર્મ કરી રહ્યો છે એ તો ચોક્કસપણે તારે ભોગવવા પડશે, પણ આ કર્મના જો તારે પરિવાર, તારા બાળકો, તારી પત્ની જો આ પાપ કર્મમાં ભાગીદાર થતા હોય તો આ પાપ કરતું, એટલા માટે તમે આ રીતે મને સમજાવો છો। નારાયણ મુનિએ કહ્યું કે મારી વાત ઉપર જો વિશ્વાસ ના આવતો હોય, તને મારી વાતનો વિશ્વાસ નથી તો તું મને એક ઝાડ સાથે દોરડાથી બાંધીને જા તારા પરિવારને પૂછીને આવ, એના પછી તું મને છોડજે। વાલીઓ એક ઝાડ સાથે નારદ મુનિને બાંધીને એના પરિવારજનોને પૂછવા જાય છે। ત્યારે પહેલા તે પાપ જ્યારે ભોગવવામાં આવશે ત્યારે તમે બધા આ પાપને ભોગવવા માટે તૈયાર છો? ત્યારે એમના બાળકોએ કીધું આ તો તમારી એક જવાબદારી છે, તમે ક્યાંથી લાવો છો, કેવી રીતે લાવો છો, મૂકીને લાવો છો એ અમારે કંઈ જોવાનું નહીં, તમે જે કર્મથી લાવો છો એ કર્મ તમે પોતે કરો છો તો એ કર્મ તમારે પોતે જ ભોગવવા પડશે। વાલીઓ ઉતારો એમના બાળકોથી પૂછીને એમની જગને પણ મોટો થયો એના પહેલા વાલ્મીક ઋષિ આ વાલ્મીકની રામાયણ લખ્યું છે। કહેવાનો મતલબ એવો છે કે આપણે જે આવનાર પેઢી છે એમને તમે શિક્ષિત બનાવો, સંસ્કારિત બનાવો અને સત્સંગી અને ભગવાનના ભજનિક બનાવો। સત્સંગ સાંભળવાથી આપણા જીવનનું પરિવર્તન કેવું આવે છે, શુભ સત્સંગ સાંભળવાથી આપણા વાલા સજ્જનો આપણી સમાજની જે એકતા છે એ એકતા બનાવો, ભક્તિની એકતા બનાવો। અત્યારે આપણે દેશ લેવલે જોવા જઈએ તો બધા જ સમાજોમાં બધા જ પોતપોતાની ભગવાનની ભક્તિ કરે, ગુરુ મહારાજની ભક્તિ કરે, દેવી દેવતાની ભક્તિ કરીને પોતપોતા સમાજની એક એકતા બનાવી છે। એવી જ એકતા આપણે પણ બનાવી છે। આપણે બનાવીશું, એકતા બનાવીશું તો જ આપણો કંઈક ને કંઈક ઉદ્ધાર થશે। વાલા સજ્જનો જીવનની અંદર સંગ અને સંગતિ, સંગ એવો કરો કે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક મળે। સંગતિ એવો વ્યક્તિને સાથે કરો કે આપણો આત્મા ભાવ સાગર કરી જાય। વાલા સજ્જનો ઘણા બધા વક્તાઓ છે, અહીં બધા વક્તાઓને 5-5 મિનિટના પ્રસાદનો વારો મળે એવી અમે પણ અભિલાષા રાખીએ છીએ। વાતો કરવા બેસીએ તો ઘણી બધી આપણી સમાજની વાતો છે, આપણા પૂર્વજોએ, આપણા ગુરુ મહારાજે ખૂબ મોટો મહિમા આપીને ગયા છે। એ મહિમાને પકડીને જો જીવન સંસારની અંદર ચાલશો તો આપણો આત્મા 100% ભાવ સાગર કરી જશે। બોલીએ ગોવિંદ ગુરુ મહારાજ કી, બોલીએ તપેશ્વરી महाराज की, बोलिए रामचंद्र भगवान की। ज्ञान बुद्धिमान गुरु, जो गुरु होता है भवसागर को पार कर देता है। इनकी वाणी सुनने को मिल रही है। मैं आगे की कड़ी में जीतू महाराज से निवेदन करूंगा कि आप भी 2 शब्द जीतू महाराज ना कोई
कबीरा सुनो भाई साथी बन्नत कबीरा सुनो भाई साथी हरि बजौता आओ તમે सब आओगा कंप्लीट सब जणा आओगा તમે